નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ભારૂખ સત્સંગ ભક્તિ ચેનલમાં। આજે આપણે મહા મહિનાની શુક્લ પક્ષની એટલે કે સુદ પક્ષની 11મી આપણે વાત કરીએ છીએ। ક્યારે કરવું, કોને કરવું, ક્યારે તેના પારણા કરવા, તેનું શું મહત્વ છે, એનું શું ફળ મળે છે એ આપણે જાણીએ। અંત સમય સુધી તમે જોડાયેલા રહેજો અને જે વ્રત કરતા હોય તેને પણ ખાસા મોકલી દેજો। ઓમ ભગવતે વાસુદેવાય નમઃ। મિત્રો, મહા મહિનાની સુદ પક્ષમાં આવનારી 11નું નામ જયા એકાદશી છે। 11 કરવાથી દુઃખ દર્દ દૂર થાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ 11ની તિથિને પણ ઉત્તમ કહ્યું છે। એકાદશીનું વ્રત 29 તારીખે કરવાનું છે। એકાદશીનું વ્રત 29 તારીખે કરવાનું છે। વ્રતના પારણા 30 જાન્યુઆરીએ કરવાના છે। તેનો સમય છે 7:10 થી 9:20 સુધીનો। આ વ્રત નાના મોટા દરેક લોકો કરી શકે છે। ગર્ભવતી સ્ત્રી પણ કરી શકે છે। સૂતક હોય કે માસિક ધર્મમાં હોય સ્ત્રી હોય તે પણ કરી શકે છે। પૂજન નહીં થઈ શકતું પણ ઉપવાસ કરી શકે છે, વ્રત કરી શકે છે। રાંધેલો ભાત તે દિવસે ખવાતો નથી। તુલસી ક્યારે આપણે દીવો કરી શકીએ છીએ અને પીપળા પાસે પણ આપણે દીવો કરી શકીએ છીએ। શ્રી કૃષ્ણ પ્રભુએ યુધિષ્ઠિર રાજાને જયા એકાદશીના વ્રતની કથા સંભળાવી। પ્રભુ કહે છે કે આ એકાદશી સર્વ પાપોને હરનારી છે, મનોકામનાઓ પૂરનારી છે, મોક્ષ આપનારી છે। આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યએ પ્રેત યોનિમાં ભટકવું પડતું નથી। હે રાજન, બ્રહ્મપુરાણમાં જયા એકાદશીનો મહિમા કહ્યું છું એ તમને હું સંભળાવું છું। એક સમયે સ્વર્ગના રાજા ઇન્દ્ર તથા અન્ય દેવો સ્વર્ગના સુંદર નંદનવનમાં ફરવા ગયા હતા। ત્યાં માલ્યવાન નામના દેવપુત્ર પર પુષ્પવતી નામની ગંધર્વ સ્ત્રીની કુદૃષ્ટિ થઈ ગઈ। બંને પરસ્પર એકબીજાને મળ્યા, પરિચય થયો, પરસ્પર એકબીજા સામે જોવા લાગ્યા। એમાં ઇન્દ્રને પ્રસન્ન કરવા તેઓ જે નૃત્ય કરી રહ્યા હતા તેનું પણ ભાન ના રહ્યું અને નૃત્યમાં નાની મોટી ભૂલો થવા માંડી। તેથી ઇન્દ્ર સમજી ગયા અને કોપાયમાન થઈ અને શાપ આપ્યો કે તમે બંને મનુષ્યલોકમાં પિશાચ યોનિમાં અવતરીને કર્મનું ફળ ભોગવો। ઇન્દ્રના શાપથી બંને હિમાલય પર્વત પર પિશાચના રૂપમાં ફરવા લાગ્યા, ખૂબ દુઃખી થવા લાગ્યા। અતિશય ઠંડીથી થર ધ્રુજતા બેહોશ જેવા થઈ ગયા। એક સમયે પિશાચે પોતાની સ્ત્રી પિશાચણીને કહ્યું કે આપણે બહુ મોટું પાપ કર્યું છે, જેથી આ દુઃખ આપણે સહન કરવું પડે છે। આમ દિવસો વીતતા ગયા। આમ તેમ ભટકતા તે દુઃખી થતા હતા। કેટલાક સમય પછી મહાસુદી જયા એકાદશી આવી। એ આખો દિવસ તેઓએ કશું ખાધું નહીં, પાણી પણ પીધું નહીં। દુઃખના માર્યા એક ઝાડના થડ નીચે બેસી રહ્યા। રાત્રિ પડી, હિમ પડવાથી અતિ ઠંડીથી તેઓ પાસે ઓઢવાનું પણ કોઈ વસ્ત્ર નહીં હોવાથી આખી રાત નિંદ્રા પણ નહીં આવી। હે રાજન, આ રીતે જયા એકાદશીનું વ્રત અને જાગરણ કરવાથી બીજે દિવસે તેઓનું પિશાચાપણું ચાલ્યું ગયું, તેમનું મૂળ રૂપ અને સ્થાન પાછા મળ્યા। ઇન્દ્ર પાસે આવીને પ્રણામ કર્યા। ત્યારે ઇન્દ્રને આશ્ચર્ય થયું, તમને આ પિશાચપણામાંથી કોણે મુક્ત કર્યા? ત્યારે માલ્યવાન કહે છે કે ભગવાન નારાયણની કૃપાથી જયા એકાદશીનું ભક્તિ પૂર્વક વ્રત કરવાથી અમે પિશાચાપણામાંથી મુક્ત થયા છીએ। આ સાંભળી ઇન્દ્રે પણ તેઓને પ્રણામ કર્યા। કહ્યું કે જે એકાદશીનું વ્રત કરે છે અને ભક્તિ કરે છે તેને તો મારે પણ વંદન કરવા પડે। હવે તમે અહીં સ્વર્ગમાં સુખેથી રહો। શ્રી કૃષ્ણ પ્રભુ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, આમ જયા એકાદશીનું વ્રત જે ભાવપૂર્વક કરે છે તેઓને દાન, યજ્ઞ, તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે, તેમના પાપોનો ક્ષય થાય છે। ભવિષ્ય પુરાણના પણ આ જ પ્રમાણે જયા એકાદશીનું મહાત્મ્ય રહેલું છે। તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા મિત્રો જે 11 કરતા હોય એમને પણ આ વિડીયો શેર કરી દેજો।
જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.